તરફ સતત બીજા દિવસે સીઆર પાટીલ વડોદરાની મુલાકાતે જોવા મળી રહ્યા છે। ચૂંટણીનો પ્રચાર હવે શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે સીઆર પાટીલ સતત બીજા દિવસે વડોદરાની મુલાકાતે જોવા મળી રહ્યા છે। સીઆર પાટીલ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। કઈ પ્રમાણે 5 લાખની લીડથી જીતવું તેને લઈ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે। આઈટી સેલના કાર્યકર્તાઓને પણ તેઓ સંબોધિત કરશે। મધ્ય ઝોનના કાર્યકર્તાઓ પણ આ બેઠકમાં ખાસ હાજર રહ્યા છે। ચૂંટણીની રણનીતિ ઘડવા મહત્વપૂર્ણ બેઠક સીઆર પાટીલ દ્વારા યોજવામાં આવી રહી છે, જેમાં સતત બીજા દિવસે પાટીલ વડોદરાની મુલાકાતે છે, કાર્યકર્તાઓની મુલાકાત કરી રહ્યા છે। ત્યારે સીઆર પાટીલ કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ આપશે, કઈ રીતે 5 લાખની લીડથી જીતવું જે એક સંકલ્પ છે તેને પૂર્ણ કરવા માટે માર્ગદર્શન તેઓ આપી રહ્યા છે કાર્યકર્તાઓને। ત્યારે મધ્ય ઝોનના કાર્યકર્તાઓ પણ આ બેઠકની અંદર ખાસ હાજર રહેશે। ચૂંટણીની રણનીતિ ઘડવા માટેની આ મહત્વપૂર્ણ બેઠક હોઈ શકે છે તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। ત્યારે હવે ચૂંટણીના પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે અને સીઆર પાટીલ સતત બીજા દિવસે વડોદરાની મુલાકાતે છે। સીઆર પાટીલ કાર્યકર્તાઓને ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે, સૂચનાઓ આપી રહ્યા છે, સાથે જ આઈટી સેલના કાર્યકર્તાઓને પણ તેઓ સંબોધિત કરશે આ બેઠકની અંદર અને વધુમાં મધ્ય ઝોનના કાર્યકર્તાઓ પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેશે। ચૂંટણીની રણનીતિ ઘડવા માટે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન સીઆર પાટીલ દ્વારા ખાસ કરવામાં આવ્યું છે અને આ બેઠક સતત બીજા દિવસે પણ યોજાઈ રહી છે, જેમાં સતત બીજા દિવસે વડોદરા ખાતે સીઆર પાટીલ જોવા મળી રહ્યા છે। તેઓ કાર્યકર્તાઓને હાકલ કરી રહ્યા છે, કઈ પ્રમાણે 5 લાખની લીડથી જીતવું તે પ્રકારનું માર્ગદર્શન અત્યારે કાર્યકર્તાઓને તેઓ આપી રહ્યા છે। મધ્ય ઝોનના કાર્યકર્તાઓ પણ આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત રહેશે, સાથે જ ચૂંટણીની રણનીતિ ઘડવા માટેની આ મહત્વપૂર્ણ બેઠક પણ માનવામાં આવી રહી છે, ગણવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને સીઆર પાટીલ દ્વારા આ તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। તો હવે જ્યારે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે હવે ચૂંટણી પ્રચાર પણ શરૂ થઈ ચૂક્યો છે અને તમામ નેતાઓ છે તે માર્ગદર્શન પોતાના કાર્યકર્તાઓને આપી રહ્યા છે કે કઈ પ્રમાણે અને કઈ પ્રકારે 5 લાખની લીડથી જીતીશું। તો અત્યારે હવે સીઆર પાટીલ સતત બીજા દિવસે વડોદરાની મુલાકાતે છે। સીઆર પાટીલ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને તેઓને સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે। ત્યારે હવે આઈટી સેલના જે કાર્યકર્તાઓ છે તેને પણ સીઆર પાટીલ સંબોધિત કરશે આ બેઠકની અંદર અને સાથે જ મધ્ય ઝોનના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત રહેશે।